નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યુવા અગ્રવાલ સંગઠન દ્વારા અગ્રવાલ સમાજના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલા અગ્રસેતુ કાર્યક્રમનું લોકાર્પણ કરાયું હતું. જેમાં આઈસીસીના ચેરમેન અને બીસીસીઆઈ સચિવ જય શાહે જણાવ્યું હતું કે અગ્રવાલ સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત એક પ્લેટફોર્મ અગ્રસેતુ દ્વારા સમાજના વિચારશીલ અગ્રણીઓ, સમાજના સભ્યો અને હિતધારકોને એક મંચ પર એક સાથે લાવવામાં આવ્યા છે. આ પ્લેટફોર્મ અગ્રવાલ સમાજના લોકોના જીવનના વ્યવસાયિક, વ્યક્તિગત, સામાજિક પાસાને સશક્ત બનાવવા તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં વિકાસ, કલ્યાણ, સુખાકારી અને સામાજિક પ્રભાવનો પ્રોત્સાહન આપવાના હેતુથી સંસાધનો, તકનું વ્યાપક આદાન-પ્રદાન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલો ઇન્ડિયા અભિયાન દ્વારા વિશ્વમાં ભારતનો ધ્વજ ફરકાવવાનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પને સાકાર કરવા 2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં યોજાય તેવી પૂરી સંભાવના છે. હું દેશવાસીઓને ખાતરી આપવા માંગુ છું કે ભારતમાં યોજાનારી ઓલિમ્પિકમાં આપણો દેશ 100 મેડલ જીતશે. તેમાંથી 30 મેડલ ગુજરાતના ખેલાડીઓ જીતશે. આ લોકાર્પણ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે દિનેશચંદ્ર અગ્રવાલ, હનુમાન પ્રસાદ ગુપ્તા સહિત અન્ય અગ્રણીઓ, અગ્રસેતુના સંસ્થાપક એડવોકેટ વિરલ અગ્રવાલ સહિત મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.